મિત્રો અમારે દિવ્યા એક વાર્તા કહે છે એટલે સાંભળો જેવી વાર્તા કહે છે. લેડો કોહેડો. એક હતો વાંદરો અને એક હતો મગર. બે પાક્કા ભાઈબંધ હતા. વાંદરો રોજ મગરને જાંબુ આપતો અને મગર ખાતો. એટલે એક દિવસ વાંદરાએ કીધું કે તું મગરી હાથ લઈ જા. એટલે લઈ ગયો અને મગરીએ ખાધા અને કહે કે હમણાં તાજી રે હમણાં વિડીયો પછી કે જાંબુ કેટલા મીઠા છે તો એનું કાજુ એટલું મીઠું હશે, મારે એનું કાજુ ખાવું છે. એટલે મગર ગયો અને કહે મગરીએ કહ્યું કે તમે શીર અને પૂરી ખાવા અમારા ઘરે આવો. એટલે કીધું કે મને તરતા નહીં આવડતું. એટલે મગરે કીધું કે હું મારા પેટ ઉપર બેસાડીને લઈ જાઉં છું અને તમે મારા ઘરે ખાજો. એટલે એને કીધું સારું. એટલે લઈ ગયા અને કહ્યું કે હું તને ખાવા નહીં, હું તને જ ખાવા આવ્યો. અને વાંદરો કહે કે મારું કાળજી તો ઝાડ ઉપર પડ્યું છે. એટલે મગર કહે સારું ચલો તમારા ઘરે જઈએ. એટલે એ ઘરે ગયો અને ફટ લઈને ઝાડ ઉપર ચડી ગયો અને કહે બચી ગયો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ફોલો કરજો મિત્રો. કે લાઈક અને